બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ રિઝમેન્ટ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે ભરતભાઈ દશરથભાઈ રાવળ જે છૂટક મજૂરી કરતા હતા તેમના થોડા સમય અગાઉ હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા બબીબેન સાથે લગ્ન થયા હતા। બબીબેને કુકરાણા ગામેથી છૂટાછેડા લઈ પ્રવીણ સાથે લગ્ન કરેલા હતા અને બબીબેન પોતાની સાથે એક 9 વર્ષની દીકરીને લઈને આવેલા હતા। તેઓ બંનેના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું। બબીબેન રસોડામાં મજૂરી કરે છે જ્યારે પ્રવીણ માર્કેટયાર્ડમાં છૂટક મજૂરી કરતો હતો। ગઈકાલે સાંજે બબીબેન પોતાના બહેનના ઘરે ગયેલા જયાથી રાત્રે 8 વાગે પરત આવતા તેમના ઘરનો દરવાજો ન ખુલતા તેઓ આજુબાજુના લોકોને બોલાવી તપાસ કરતા અંદર તેમના પતિ પ્રવીણભાઈ રાવળ પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ લટકેલા હતા, જેથી તેઓએ તેમના સાસરી પક્ષના લોકોને જાણ કરી બોલાવતા દરવાજો તોડી પ્રવીણભાઈની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રવીણભાઈએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લેતા પોલીસે તેઓની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે।